सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। आयुधानामहं वज्रम् धेनूनामस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः अनन्तश्चास्मि नागानाम् वरुणो यादसामहम् पितॄणामर्यमाश्चास्मि यमः संयमतामहम् प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् मृगाणां च मृगेन्द्रोऽहम् वैनतेयश्च पक्षिणाम्। तो 30માં શ્લોકમાં ભગવાને કહ્યું મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ. બધા મૃગોમાં બધા પશુઓમાં હું મૃગેન્દ્ર છું, પશુઓનો રાજા છું, એટલે સિંહ છું. ક્યારેક વાઘને પણ મૃગેન્દ્ર કહેવામાં આવે છે, સિંહને મૃગેન્દ્ર કહેવામાં આવે છે. સિંહમાં વાઘ કદાચ વધારે ચપળ પ્રાણી છે, વધારે ઝડપી હશે અને એની છટા પણ કે અદ્ભુત છે. તો સિંહની છટા અત્યંત અદ્ભુત છે, એટલે આમ રાજાશાહી છે સિંહની અંદર. અને સિંહની ચાલ વગેરે પણ છે. સિંહ નિર્ભય છે, કોઈ પ્રકારનો ભય ધરાવતો નથી. એ પ્રકારે
સિંહમાં રાજાના બધા ગુણો છે, માટે મૃગાણામ છે મૃગેન્દ્રહમ, આ સિંહ છે મારી વિભૂતિ છે, કારણ કે એ બધા મારા ગુણો પ્રગટ કરે છે. વૈનતે યસ્ય પક્ષિણામ, પક્ષીઓમાં વિનતાનો પુત્ર વૈનતે છું, ગરુડ છું. ગરુડની કથા એવું જાણીતી જ છે. તો આ બે સપત્નીઓ હતી કશ્યપ ઋષિની, કદ્રુ અને વિનતા. એકવાર એમની સેવાથી કશ્યપ ઋષિ ખૂબ પ્રસન્ન થયા કે તમારે જે અત્યંત ઇષ્ટ હોય વરદાન માગેલો. બંને સંતાનોનું વરદાન માગ્યું. કદ્રુ કહે મને 1000 સર્પ નાગ એવા સંતાનો જોઈએ. જ્યારે વિનતા કહે કે મને માત્ર 2 સંતાન જોઈએ, પણ આ બધા ના કરતા બહુ ચડિયા હતા અને અત્યંત તેજસ્વી હોય. આ પ્રકારે વરદાન આપ્યું અને કશ્યપ પૃથ્વી તરફ કરવા જતા રહ્યા. પછી બંને જણે ખૂબ રાહ જોઈ. બંને જણા એક એક ગર્ભા એક એક ઈંડું મૂક્યું. 500 વર્ષ થયા ત્યારે કદ્રુના ઈંડું ફાટ્યું. એમાંથી 1000 વાલા નાગ અને સાપ નીકળ્યું અને દોડા કરવા લાગ્યા. પણ વિનિતાનો જે આ ઈંડું છે એ તો ફૂટે જ નહીં. એટલે કદ્રુ એના પોતાના સંતાનો સાથે આનંદ કરતી હતી જોઈને વિનતાને બહુ ઈર્ષ્યા આવે. એટલે એણે સામે ચાલીને ઈંડું ફોડી નાખ્યું. ત્યારે એમાંથી એક અર્ધ વિકસિત બાળક નીકળ્યો જેવા તો અરુણ. અને એણે એની માને શાપ આપ્યો કે તેમ એના આવી રીતે અર્ધ વિકસિત અવસ્થાની અંદર તે બહાર કાઢ્યો છે. મળે તારે આ કદ્રુની સેવિકા દાસી થવું પડશે, દાસી. પણ જોડે જોડે એવું પણ કહ્યું કે બીજો પુત્ર છે ને 1000 વર્ષ પછી જન્મશે, અત્યંત શક્તિશાળી હશે, તેજસ્વી હશે અને તને એની દાસી પણ મુક્ત કરશે. એમ કે અરુણ તો ઉપર ગયો ને સૂર્યનો સારથી બન્યો. એટલે એને અડધું જંગ છે એવું કહેવાય છે અરુણને. હવે તો 500 વર્ષ જે રાહ જોઈ ત્યારે બહુ અત્યંત તેજસ્વી, પ્રભાવશાળી, શક્તિશાળી ગરુડને બહુ મોટું, બહુ જ ખૂબ જ વિસ્તૃત વર્ણન છે. તો દૈવીય પક્ષી હતું. એની પાંખો ફટાકી બધી વસ્તુ હાલી જાય, પૃથ્વી પણ હાલી જાય, નક્ષત્રો હાલી જાય. એક વાર કંઈક હશે પેલી આ કદ્રુએ વિનતાને કહ્યું કે એને દીકરાને અને ફલાણી જગ્યાએ લઈ જાઓ. તો પછી વિનતાએ કદ્રુને પોતાના ખભા પર બેસાડી અને પેલા બધા 1000ની ખભા બેસાડીને કેટલાક લઈ ગયા. હા, જોઈને બહુ દુઃખ થયું કે તેને પૂછ્યું કદ્રુને કે ભાઈ શું શરત છે કે તમે મારી માને મુક્ત કરશો આ દાસીપણામાંથી? તો મને અમૃત લાવી આપ તો થાય. ગરુડ પછી જાય છે સ્વર્ગમાં અને યુદ્ધ કરીને અમૃત, વિશ્વકર્મા વગેરે યુદ્ધ કરીને અમૃત પ્રાપ્ત કરે છે. એ રીતે પોતાની માને મુક્ત કરે છે. આવો પછી તો બહુ તપશ્ચર્યા એણે કરી. એક ગરુડ ચટ્ટી છે હિમાલયમાં, તમે જતા હો બદ્રીનાથ એટલે પહેલી ચટ્ટી ગરુડ ચટ્ટી છે. ગરુડજીની તપસ્થલી છે. અને એ પ્રકારે એમણે ભગવાનના વાહન બનવા માટેનું વરદાન માગ્યું. તો હવે બહુ દિવ્ય પક્ષી ગરુડ. વૈનતે યસ્ય પક્ષિણામ, બધા પક્ષીઓમાં વૈનતે છું, વિનતાનો પુત્ર છું, ગરુડ છું. પછી ભગવાન આગળ કહે છે પવન પવતામસ્મી રામશસ્ત્રભૃતામહં જષાણાં મકરશ્ચાસ્મી સ્રોતસામસ્મિ જાહ્નવી. પવતામ પાવનકર્તॄણામ મધ્યે પવન વાયુઅહમ. બધા તત્વો પવિત્ર કરનાર છે. પૃથ્વી પવિત્ર કરે છે, જળ પવિત્ર કરે છે, અગ્નિ પવિત્ર કરે છે અને વાયુ પવિત્ર કરે છે. ક્રમમાં એટલા માટે પવિત્ર કરનારા બધામાં હું ભગવાન કે પવન છું.
રામ શસ્ત્રભૃતામહમ રામ દાશરથિ અખિલ રાક્ષસ કુલ ક્ષયકર પરમ વીરોહમસ્મી. બધા રાક્ષસના કુળનો ક્ષય કરનાર એમણે તો વ્રત લીધું કે પૃથ્વીનું રાક્ષસહીન કરી નાખીશ બધા ઋષિઓને રક્ષણ કરવા માટે. સૌથી મોટું પરાક્રમ હતું કે એમણે એકલે હાથે ખરદૂષણ ત્રિશિરા સહિત અને 14,000 રાક્ષસો એટલે સૈનિકોને એકલા હાથે એમણે વધ કર્યો. પછી ઘણા ઘણા મહાન પરાક્રમના કાર્યો કર્યા. સેતુબંધની રચના થઈ, રાવણનો વધ થયો, એ સિવાય મોટા બીજા ઘણા રાક્ષસોનો વધ થયો. કુંભકર્ણનો વધ પણ ભગવાને જ કર્યો હતો. કુંભકર્ણ રાવણનો વધ થયો. આ પ્રકારે મહાન પરાક્રમના કાર્યો કર્યા. એ રીતે એ કહે છે કે અખિલ રાક્ષસ કુલ ક્ષયકર પરમવીર. શસ્ત્રભૂત છે ને, શસ્ત્રોમાં ધારણ કરનારામાં હું રામ છું. તો રામ કેટલા બધા ગુણો હતા, પણ શસ્ત્ર ધારણ કરનારા એટલે વીર્ય. આમ શસ્ત્રો ધારણ કરનારા બધા વીરમાં પરમવીર રામ છે, એ મારી વિભૂતિ છે. એ કે સાક્ષાત સ્વરૂપસ્યાપી અને રૂપેણ. આમ કે રામ ને કૃષ્ણ જુદા નથી. કૃષ્ણ ભગવાન કે રામ મારી વિભૂતિ એટલે એમ પોતાનું સ્વરૂપ છે ને, છતાં પણ અને રૂપણ ચિંતનાર્થમ કેમ વૃષ્ણ્ય નામ વાસુદેવ એમ કે બધા વૃષ્ણિઓ પોતે વાસુદેવ છું એ તો કે વિભૂતિ કહેવાય. તો તે રીતે અહીં પણ આ બધા શસ્ત્ર ધારણ કરનારામાં હું રામ છું. એ મારું ટૂંકમાં એ પ્રકારની વિભૂતિ એમાં પ્રગટ થાય છે. એટલે કે કૃષ્ણ એટલા જ શક્તિશાળી બધું હતા જ, છતાં પણ વીરમાં વગેરે અંદર રામચંદ્રજીએ પરાક્રમો બધા કર્યા છે. એમ તો કૃષ્ણએ પરાક્રમો ઘણા કર્યા છે, નાનપણથી જ કર્યા છે. પણ આ બધા જે રાક્ષસો હતા એ બધાનો વધ કરી નાખ્યો. રામ માટે શું કહેવાનું તંત્ર નથી ને, પણ છતાં શસ્ત્ર ધારણ કરનારાઓમાં રામેણ ભેતા નિશાચર સમૂહ રામાય તસ્મૈ નમઃ. રામો રાજમણી સદા વિજયતે રામમ રમેશમ. રામેણ અભિહતા નિશાચર સમૂહ. રામ વડે સમગ્ર રાક્ષસોની નિસ્તયનાશનો નાશ થયો. જષાણામ મકરશ્ચાસ્મી. જષાણામ મત્સ્યાનામ મધ્યે મકરો નામ તજાતિ વિશેષ. જશ એટલે મત્સ્ય. આ બધા મત્સ્યમાં હું એક પ્રકારનું મકર છું, એટલે એ પ્રકારનું જળચર પ્રાણી છું, મગર છું. ચાલો, એ મગરનો તો આપણે અભ્યાસ કરવો પડે તો ખબર પડે કે શું છે એનામાં, જેને કારણે ભગવાને એને પોતાની વિભૂતિ કહી છે. જષાણામ મકરશ્ચાસ્મી એવી શોધ નથી કરી મેં જગ્યાએ. ચાલો, આપણે તો ભાઈ ગજ ગ્રાહ જાણીએ છીએ. ગજેન્દ્ર છે ને પકડના પેલો ગ્રાહ હતો, મોટો મગરમચ્છ હતો ગ્રાહ, બહુ શક્તિશાળી હતો. એને તો પેલામાં તો આવે છે ગજેન્દ્રને એને પાંચથી બાંધી દીધો. બીજો ગજેન્દ્ર મોક્ષ છે ને એની અંદર તો આ પ્રકારનું વર્ણન આવ્યું કે આ મગરે અંદર પંકજ વનમાં લઈ ગયો અને પછી ગજેન્દ્રને એને પાંચથી બાંધી દીધો. એટલે પેલો કંઈ કરી જ ના શક્યો. અહીં તો ધીમે ધીમે ઊંડાણ જતા છેવટે આ ગજેન્દ્ર છે સહાય બની ગયો. બંને રીતે સહાય બની ગયો. પણ સ્રોતસામ અસ્મિ જાહ્નવી. બધી જાહ્નવી નદીઓમાં હું સ્રોતસામ અસ્મિ જાહ્નવી. વાહ ભાઈ વાહ, ચમરખ્યું ક્યાં ગઈ ભાઈ. જૂની પુરાણી બીજાની ખોવાઈ ગઈ.
ભલે છે ને અહીંયા 4 હતા ભાઈ. ગંગા માટે કંઈ કહેવાનું છતાં પણ આ શ્લોક સરસ છે. ધાતુ કમંડુલ જલમ તદુરુક્રમસ્ય પાદાવને જનપવિત્રતયા નરેન્દ્ર સ્વધુન્ય ભૂન્નવસીસા પતતી નિર્માષ્ટિ લોકત્રયમ ભગવતો વિષદેવ કીર્તિ. ધાતુ કમંડલું જલમ, ધાતા એટલે બ્રહ્માજીના કમંડલનું જળ છે. તો દુરુક્રમસ્ય ભગવાન ઉરુક્રમ વામન, એમનું જ્યારે બીજું ચરણ છે એ છે બ્રહ્મલોકમાં ગયું. પાદવ અનેજન પવિત્રતયા નરેન્દ્ર, એ બ્રહ્માજીના કમંડનું જળ ઉરુક્રમના ચરણ કમળનું પ્રક્ષાલન કરવાના કારણે પવિત્ર બન્યું. અને સ્વરધુનિ અભૂત, એ જળ પછી આ દેવતાઓની સ્વરધુનિ દેવતાઓની નદી બની. સા પતતી નિર્માષ્થી લોકત્રયમ, અને ત્યાંથી સ્વર્ગમાંથી પતન કરીને પૃથ્વી પર આવી પાતાળમાં ગઈ. લોકત્રયમ ભગવતો, આ પ્રકારે ભગવાનની વિશદ કીર્તિ છે કે એ ત્રણેય લોકને પવિત્ર કરનારી આ દેવી સુરેશ્વરી ભગવતી વગેરે. નહીં એ તો પરમાશ્ચર્યમ સ્વરધુન્યા યદ ઉદિતમ આનંદચરણાંભોજ પ્રસૂતાયા ભવચ્છિદ. નહીં એતત પરમાશ્ચર્યમ, આ સ્વરધુનિ છે એટલે દેવતાઓની ધુનિ, દેવતાની નદી જે છે એનું જે એની જે કીર્તિ ગાવામાં આવી છે એમાં કોઈ આશ્ચર્ય નથી. અનંત ચરણાંબોજ પ્રસૂતાયા, ભગવાન અનંતના ચરણકણમાંથી જે પ્રસૂત થઈ છે, જે નીકળી છે. ભવચ્છિદ, એનું જે મહિમા છે એ સમગ્ર સંસાર છે, એટલે ભવ છે સંસારનો નાશ કરનારી છે. સન્નિવેશ્ય મનો યસ્મિન શ્રદ્ધયા મુનયો મલાહ, મુનિઓ શ્રદ્ધાપૂર્વક, નિર્મળ મનના મુનિઓ શ્રદ્ધાપૂર્વક પોતાના મનને જ્યારે ગંગાજીમાં સન્નિવિષ્ટ કરે છે, એકાગ્ર કરે છે, એને મય બનાવે છે. ત્રૈગુણ્યમ દુસ્તેજમ હિત્વા, તો આ જેનો ત્યાગ કરવો અત્યંત કઠિન છે એવા આ 3 ગુણથી બનેલા સંસારનો ત્યાગ કરીને સદ્યો યાતા તદાત્મતા, અને તરત જ એ લોકો તદાત્મતાને પ્રાપ્ત કરે છે, એ લોકો મુક્તિ પ્રાપ્ત કરે છે. આ પ્રકારે ગંગાનું ઘણું બધું મહાત્મ્ય આમાં ગાવામાં આવ્યું છે. એટલે કહ્યું સ્રોતસામ અસ્મિ જાહ્નવી સ્રોતસામ સ્રોતોવતીનામ નદીનામ મધ્યે જાહ્નવી ગંગાહમ. પછી આગળ કહે છે, હવે આ ટીકાકાર ઘણી લાંબી ટીકા કરશે. સર્ગાણામાદિરંતશ્ચ મધ્યમ ચૈવાહમર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદઃ પ્રવદતામહં. हि अर्जुन सर्गाणाम आदि अंतश्च मध्यम च एव अहम अर्जुन अहमेव. हे अर्जुन, સર્ગ છે સર્ગ સૃષ્ટિ, આદિ અંત અને મધ્ય હું જે છું. આગળ કહી દેવામાં આવ્યું છે, આમ તો ભગવાને પોતે જ કહ્યું અહમ આદિશ મધ્યમ છે ભૂતાનામ અંત એવ છે. ભૂતનો આદિ અંત મધ્ય હું છું, અહીં કે સર્ગનો આદિ અંત મધ્ય છું. એ મધુસૂદન સરસ ભેદ બતાવે છે કે ભૂત એટલે
ત્યાં ચેતન જીવોની વાત કરવામાં આવી, આદિમંતન જીવ. અહીંયા અચેતન જગતની વાત કરવામાં આવે છે. પ્રકારે તો આ વિભૂતિ છે એટલે આપણા ટીકાકાર છે એ કહે છે 571 પાન પર, આદિત્યાદિ વિભૂતિના, એટલે કે આ પંક્તિમાંથી શું અર્થ કાઢે છે એ સમજાવે છે. આદિત્યાદિ વિભૂતિનામ વિષ્ણુઆદિ વિભૂતિ વિશેષાણામ છે આદિત્યાનામ અહમ વિષ્ણુ. ટીકાકારે સમજાવ્યું કે બધા આદિત્યો તમારી વિભૂતિ છે જ, એને આપણે સામાન્ય વિભૂતિ કહીએ. મેં વિષ્ણુ નામના આદિત્ય છે મારી વિશેષ વિભૂતિ છે. એ દરેક સમયે ભગવાને પોતાની સામાન્ય વિભૂતિ કહી, દરેક વર્ગની અને વિભૂતિ વિશેષ કહી. સ્વમાત્રત્વમ સૂચયિતુમ, આ બધી સામાન્ય વિભૂતિ અને વિશેષ વિભૂતિ પણ સ્વમાત્રત્વમ, ભગવાન હું જ છું. એ રીતે કેવી રીતે ભગવાનનું ધ્યાન કરવું? આ પ્રત્યેક વિભૂતિ વાસ્તવમાં કેમ કે શેના માટે કહેવામાં આવે? ભગવાનનું ધ્યાન કરવા માટે. સ્વમાત્રત્વ એટલે વૈનતે છે પક્ષીણામ, પક્ષીઓમાં હું ગરુડ છું, ગરુડમાં જે વિભૂતિ છે એ ભગવાન છે, ભગવાનની વિભૂતિ છે, અથવા એ હું જ છું એ રૂપમાં. સ્વમાત્રત્વમ સૂચયિતુમ, એ સૂચના માટે વિકારાણામ સર્વેષામ આદિ મધ્યમ ચંતસ્ય અહમેવ સર્વાત્મા પરિપૂર્ણ ઇતિ. બધા જ વિકારો જે છે એનો આદિ પણ હું છું, મધ્ય પણ હું છું, અંત પણ હું છું. એટલે હું જ સર્વ છું. અહમેવ સર્વાત્મા, સર્વના આત્મા છું, એ જ બધા વિકારનો આદિ છું, મધ્ય છું, અંત છું, પરિપૂર્ણ ઇત્યર્થ. હું સ્વયં કેવો છું? પરિપૂર્ણ છું. તો સર્ગાણામ આદિરંતસ્ય મધ્યમ ચૈવાહમ અર્જુન. સૃજ્યંતે ઇતિ સર્ગાહ, એ પ્રકાર અર્થ કર્યો. જેનું સર્જન કરવામાં આવે છે એને સર્ગ કહેવામાં આવે. ભૂતાનામ આકાશીદામ એવું એમ ત્યાં કહેવું હતું. ત્યાં ભૂતાનામ આદિ એટલે આકાશ આદિ જે મહાભૂત છે બધાનો આદિ મધ્યંત છે એ પ્રકાર કહેવામાં આવ્યું. એટલે કે સર્જન પણ હું છું, આદિ એટલે સર્જન પણ હું છું, મધ્ય એટલે પાલન પણ હું છું, અને અંત એટલે પ્રલય પણ હું છું. એ પ્રકાર કહેવામાં આવ્યું. અહીં કહે છે સૃજ્યંતે ઇતિ સર્ગાહ મહદાદિ સ્થૂલાંતા વિકારાહ. જે કશી વસ્તુનું સર્જન થાય એને સૃજ થાય, સર્ગ સર્જન કરવું. તો મહદથી માંડીને સ્થૂલ સુધીના પછી સાંખ્યની પ્રક્રિયા આપણે સ્વીકારીએ તો પ્રકૃતિમાંથી મહત્તત્વ, અહંકાર, પંચમહાભૂત વગેરે. તો સ્થૂલાંતા ત્યાંથી માંડીને સ્થૂળ સમગ્ર જગત જે છે, વિકારાહ બધા કેવા છે? વિકારો છે, બધી કાર્ય છે. તેષામ આદિ, સર્ગાણામ વિકારાણામ આદિ, બધાનો આદિ છું. ઉપાદાન કારણ અહમેવ, આદિનો અર્થ અહીંયા કરવામાં આવ્યો ઉપાદાન કારણ. કારણ કે કાર્યના પહેલા આદિ ઉપાદાન હોય છે, માટે ઉપાદાનને કાર્યનો આદિ કહેવાય, કારણ પણ કહેવાય, પ્રારંભ પણ કહેવાય. ઘટ કરકાદે મૃદવત, જેમ ઘડો હોય પછી શું કમંડળું હોય, બધું હોય એ બધા માટીના એ જમાનાની અંદર. એ બધાનો આદિ કોણ છે? માટી છે. કારણ કે આ બધાની ઉત્પત્તિ પહેલાં માટી વિદ્યમાન હતી, માટી ઉપાદાન કારણ છે અને આદિ કહેવાય. આ ઘટ કરક વગેરે એ રીતે આ સમગ્ર વિકારનું આદિ છું, ઉપાદાન કારણ છું. મત એવ સર્વ સમુત્પન્ન મિત્ય, ટૂંકમાં આ બધું મારામાંથી જ જન્મ્યું છે એવો અર્થ થયો. કેવી રીતે આપ કહો છો? તસ્માત સર્વાત તસ્વાત સર્વમ અભવત. આ બૃહદારણ્યકનું વાક્ય છે કે પરમાત્મામાંથી આ સર્વ ઉત્પન્ન થયું. ઇતિ નનુ સર્વ વિકારાણામ વિકાર કારણત્વેન
આદૌ સતી અપી. ચાલો ભગવાન આ બધા વિકારનું કારણ છો, માટે આદિ છો, પ્રારંભ છો, ઉપાદાન છો. એટલે સૃષ્ટિ આપનાવાદી છે ખરી, તો કાર્યદશાયામ સત્તા અદર્શનાત. ભગવાન આપ કહો છો કે આ બધા જ વિકારો સમગ્ર સર્ગ આપને ઉત્પન્ન થયા, પણ આપ તો એનો આદિ છો એ બરાબર છે, તો મધ્યમાં ક્યાં છે? મધ્યમાં હો તો દેખાવા જોઈએ ને. ભગવાન આ બધા વિકારની મધ્યમાં હોય તો ક્યાં દેખાય છે? એ પ્રશ્ન છે. તવ કાર્યદશાયામ સત્તા અદર્શનાત છે. કાર્યદશામાં એટલે કે ઉત્પન્ન થયા પછીની જે દશા છે એમાં ભગવાન જો આપ મધ્ય પણ હો તો પછી આપ દેખાવા જોઈએ, દર્શન થવા જોઈએ. પરંતુ આ જગતની આ કાર્યદશામાં વિકારમાં તો આપના દર્શન થતા નથી. સાર્વાત્મ્યમ પૂર્ણત્વમ ચ ન સંભવતી. તેથી આપ સર્વના આત્મા છો, પૂર્ણ છો કેમ કહેવાય? સર્વના આત્મા હો તો આ બધાના આત્મા હોવા જોઈએ, અને પૂર્ણ હોય એટલે કશાય આપનાથી ભિન્ન ના હોવું જોઈએ. પરંતુ આપ તો જગતમાં દેખાતા નથી, અને જગત તો આપનાથી ભિન્ન છે એટલે આપ અપૂર્ણ થયા. અને આ વિકારમાં આત્મા નથી, માટે સર્વાત્મા પણ નથી આપ. ઈત આશંકામાં મધ્યમ છે, તો એની મધ્ય પણ હું છું. એટલે ભગવાન કેવી રીતે આ વિકારમાં કાર્યમાં ભગવાનના દર્શન કેમ કરવા, એટલે એ અહીંયા ટીકાકાર સમજાવે છે. કેવી રીતે મધ્યમાં છું? મૃત કાર્યે ઘટાદો ગંધવત્વાદે મૃત ધર્મસ્ય સંદર્શનાત. મૃત કાર્ય ઘટાદો. આ ઘડો વગેરે શું છે? મૃત કાર્ય છે, માટીનું કાર્ય છે. તો આ ઘડો માટીમાંથી બનેલો છે કે ઘડો તે નક્કી કેવો થાય? તો કહે છે કે ગંધવત્વાદેહે મૃત ધર્મસ્ય સંદર્શનાત. આ ઘડામાં માટી છે નક્કી કેમ થાય? તો માટીનો ધર્મ કયો છે? ગંધવત્વમ. પૃથ્વી, ગંધવતી પૃથ્વી. એટલે આ ઘડા વગેરેમાં ઘડો ગંધ ધરાવે છે. અમારે પૃથ્વી તત્વ છે, માટી તત્વ છે. મૃદ એવ સમન્વય. એ રીતે ઘડાનો સમન્વય કોની સાથે થાય? માટી સાથે ઘડાનો સમન્વય થાય. અર્થાત ઘડો માટી જે છે, કારણ કે માટી અલગ નથી. માટીના ગુણ છે જે ગંધ વગેરે એ તો આ ઘડામાં પ્રગટ થાય છે, માટે આ ઘડો માટી સાથે સમન્વિત થાય છે. માટી સાથે એક છે, કાર્યકારણથી સંકળાયેલો છે, સંબંધિત છે. તેને ઘટાદિસરમ મૃદેવ. એ તો કહી શકીએ કે આ ઘટ વગેરે જે બધા કાર્ય છે એ માટી જે છે, કારણ કે એ ક્યારેય પણ માટીથી અલગ થતા નથી. અર્થાત ઘડાના અનુભવમાં માટીનો અનુભવ હોય જ છે. એમાં માટી એટલે ગંધ છે, એનો અનુભવ સિવાય ઘડાનો અનુભવ ના થાય, માટે આ ઘડો માટી જ છે. ઘટાદિસ્વરમ મૃદેવ યથા. એટલે મધ્ય તમે નક્કી કેમ કરો કે મધ્યમાં પણ કારણ છે. આ માટી છે, ઘડાનું આદિ છે, ઘડાના મધ્યમાં પણ છે. કહી શકો છો, કારણ કે માટીના ગુણો છે બધા ઘડામાં છે, અને તેથી આ ઘડો માટી પર જ આધારિત છે, માટી છે, અને તેથી માટી ઘડાના મધ્યમાં પણ છે. તથા મહદાદિશુ. તો આ મહદથી માંડીને સ્થૂળ સુધીના બધા તત્વો છે, એમાં ભગવાન આપ ક્યાં છે? સત્તા સ્ફૂર્ત્યાદેહ મધ્ધર્મસ્ય સંદર્શનાત. ભગવાન અસ્થિ ભાતિ તો મારો ધર્મ છે, હું સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ છું. માટે સત્તા સ્ફૂર્ત્યાદેહે, સત્તા સ્ફૂર્તિ વગેરે જે પરમાત્માના ધર્મ છે એ જ બધા મહદથી મળીને બધા નામ રૂપમાં બધા જ પ્રગટ થયેલા છે, અનુભવાય છે. સંદર્શનાત દર્શન કરીએ છીએ, જોઈએ છીએ, અનુભવીએ છીએ. મમ એવ સમન્વય. તો જેવી રીતે માટીનો ઘડામાં સમન્વય છે, તેવી રીતે ભગવાન કે મારો આ જગતમાં સમન્વય છે, હું મધ્યમાં છું. તેને સર્વ અહમ એવ.
તો જેવી રીતે માટી આ બધા ઘડા વગેરે છે તેવી રીતે હું જ આ મહદાદિ સમગ્ર જગત છું. યસ્માદેવ તસ્માત પ્રપંચસ્ય મધ્યમ ચ અહમેવ. મારે આ પ્રપંચ જે છે એનો મધ્ય પણ હું જ છું. આદિશ્ચ મધ્યમ છે. અહમેવ વિકારાત્મના સ્થિતોસ્મિતિ સિદ્ધમ. જો આ તો બધું વિકાર પામી રહ્યું છે ને, પરિવર્તન પામી રહ્યું છે. ભગવાન કહે છે પરિવર્તન રૂપે હું જ રહેલો છું. એટલે આ બધા જે આપણને મહદથી જે જગત દેખાય છે એનો સ્વભાવ વિકાર, એનો સ્વભાવ છે. તો ભગવાન જ્યારે રહેલો હોય ત્યારે એટલે વિકારાત્મના અહમેવ સ્થિતોસ્મિ. વિકાર પામનાર રૂપે પણ હું જ છું. ઉપાદાન કારણ પણ હું છું. અસ્થિ ભાતિ રૂપે, સત્તા સ્ફૂર્ત રૂપે તમે મારી સ્થિતિ જોઈ રહ્યા છો, મારું વિદ્યમાનતા જોઈ રહ્યા છો. માટે આ વિકાર પામનારા જગત રૂપે પણ હું જ છું. કીધું સિદ્ધમ. હવે બીજી તકલીફ થઈ. નનુ વિકારાત્મના સ્થિતત્વે તવ વિકાર નાશાદ નાશ પ્રસક્ત. આપ કહો છો કે આપ ઘડામાં પણ રહેલા છો સત્તા સ્ફૂર્તિ રૂપે, તો પછી આ ઘડો જે વિકારાત્મા છે, વિકારનો સ્વભાવ છે, એવા ઘડો તો નશ્વર છે ને. વિકાર નાશાદ નાશ પ્રસક્ત. વિકાર રૂપે આપ જ રહેલા હો તો આ ઘડાનો નાશ થાય તો ભગવાન આપનો પણ નાશ થાય કે ના થાય? તો સત્તા અભાવાત અનિત્યત્વ. તો ઘડાના નાશ સાથે આપનો નાશ થતો હોય તો આપનો રહ્યાની સત્તા એટલે હોવા પણ રહ્યું નહીં. માટે શું થઈ ગયા? અનિત્યત્વ. આ પહેલાં હતા ઘડાના નાશ સાથે આપણો નાશ છે, પણ આપ કેવો છો? નશ્વર છો, અનિત્ય છો. એટલે શું થયું? અસર્વાત્મત્વમ અપૂર્ણત્વમ છે. તો આ ભગવાન સર્વાત્મા પણ નથી અને પૂર્ણ પણ નથી. તો ઇતિ આશંકાયામાં ભગવાન અંતશ્ચ. ટૂંકમાં પેલા સર્ગાણામ આદ્યંતસ્ય મધ્યમ. ભગવાન આદિ અંત મધ્ય કહ્યું, પણ અહીંયા આદિ મધ્ય અંત કહેવામાં આવ્યું. એ ક્રમ લેવામાં આવ્યો. કાર્યસ્ય અંતસ્તુ અદર્શન લક્ષણોય સોપી અહમે. અંત કોને કહેવાય? નાશન અંત કહેવાય. નશ અદર્શને, અદર્શન થઈ જવું, ન દેખાવું, અદૃશ્ય થઈ જવું, નામ અંત. તો અંતસ્તુ અદર્શન લક્ષણો યહ સોપી અહમેવ. એ પણ હું જ છું. કલ્પિત રૂપસ્ય ઘટસ્ય નાશે સતી તત્કારણસ્ય તદ અનુવૃત્તાયાઃ મૃદઃ નાશ અભાવાદ. જો ભાઈ ઉપાદાન કારણ નાશ થતો નથી. કલ્પિત રૂપસ્ય ઘટસ્ય નાશે સતી. આ વિકાર વસ્તુ કઈ છે? વાચારંભણમ વિકાર, એટલે વિકાર શબ્દ વાપરો એમણે. વાચારંભણમ વિકારો નામધેયમ. જે વિકાર કહેવાય છે, કાર્ય કહેવાય છે, એ માત્ર નામધેયમ, નામનો જે છે. વાચારંભણ શબ્દ જેટલી એની સત્તા છે. ઘડો એટલે ઘડો કેવો છે? કલ્પિત છે. આ સર્ગ કેવો છે? કલ્પિત છે. તમે અહીંયા નાશની વાત કરો છો ને, કોના નાશની વાત કરો છો? હવે ભગવાન કહે ભાઈ આ બધા નામ રૂપાત મારો સમન્વય છે. જેમ ઘડા માટેનો સમન્વય તેમ મારો સમન્વય છે સત્તા સ્ફૂર્તિનો. જો હવે ઘડા અને માટી વચ્ચે કઈ જાતનો સંબંધ છે કે ઘડાનો નાશ થાય ત્યારે પણ માટીનો નાશ થતો નથી. કલ્પિત રૂપસ્ય ઘટસ્ય નાશે થતી. ઘટ કેવો છે? કલ્પિત છે. નાશ થાય તો પણ તત્કારણસ્ય તદનુવૃત્તાયાઃ મૃદ નાશ અભાવાદ. ઘટનું કારણ શું છે? મૃત છે. અને અનુવૃત્તા, જ્યાં પણ ઘડો હોય ત્યાં એની અનુવૃત્તિ માટેની હોય. તો ઘડા નાશમાં માટીનો નાશ નથી. અસ્તિ એવ કપાલ તચ્ચૂર્ણાદિ અનુવૃત્તાયાઃ. એટલે ઘડાનો નાશ થાય એટલે ઘડો દેખાતો બંધ થઈ જાય. એટલે શું થઈ જાય? એને કટકા થઈ ગયા, ઠીકરા થઈ ગયા, કપાલ થઈ ગયા.
આગળ જાઓ તો ચૂર્ણ થઈ જાય. આ ઘડાનો નાશ થયો તો કટકા, કપડા, કપાલ, ઠીકરા, નાશ થયો ચૂર્ણ. તો ચૂર્ણ અનુવૃત્તાયા મૃદ સત્તા, પણ દરેકમાં માટી છે એની અનુવૃત્તિ છે. તદ્વત મહદાદિ સર્વ વિકાર નાશે બી, આ પ્રકારે મહદથી માણીને સર્વ તત્વનો અંત એટલે નાશ થઈ જાય, અદૃશ્ય થઈ જાય, બધા વિકાર નાશ થઈ જાય તો પણ તત્કારણભૂત તન્વૃત્ત મત સત્તાયા નાશ અભાદેવ, કારણભૂત છે જે હું સત્તા સ્ફૂર્તિ છું એ સત્તાનો હવાપણાનો નાશ થતો નથી. હવાપણો તો રહે જ, જેમ માટી તો રહે જ તેમ નામરૂપનો નાશ થાય તો પણ હવાપણાનો નાશ ન થાય. એક મોટી વસ્તુ છે. વૈજ્ઞાનિકો જ્યારે બધા પદાર્થ વિભાગ કરતાં 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 અદૃશ્ય થઈ જતું રહ્યું, પણ કદાચ હવાપણું ક્યારે ના જાય, સત્તા સ્ફૂર્તિ ક્યારે પણ ના જાય, ચૈતન્ય ક્યાં સભાનતા ક્યારે ના જાય, ચૈતન્ય ક્યારે ના પેલું જતું રહેતો હોય એ અદૃશ્ય થાય તો પણ અસ્થિ ભાતિ પ્રિય ક્યારે અદૃશ્ય થાય નહીં. પેલું તો એ લોકો ના સ્વીકારે, કારણ કે એને તમે પુરવાર ના કરી શકો ને. આ સત્તા અસ્થિ ભાતિ તમે કઈ પ્રયોગશાળા પુરવાર કરો, એ છે એના માટે પુરાવો શું? એ તો કોઈ અનુમાનનો વિષય જ નથી. તું પુરાવો છું એવું કહેવાય ભાઈ. પૂછે કે ભગવાન જેનો પુરાવો, તો કે તું છું કે નહીં ભાઈ? આપણે એવું પૂછીએ, હું તો છું. શા બધી કહે છું? કેવી રીતે કહે છે? એ પૂછવા જેવું છે. તું છે તો કહે છું ને. કેવી રીતે નક્કી કર્યું? હું છું કેવું જ નક્કી કર્યું? તને દેખાય છે તું? એ પણ નક્કી કરે છે પ્રત્યક્ષથી, અનુમાનથી. કયા પ્રમાણે નક્કી કર્યું કે હું છું? શરીરને હું કહેતો હોઉં તો પણ છું. આ છું પણ જે છે ને એ તું તો છે ને, બસ છું જ ભગવાન છે એવું આપણે કહીએ. ટૂંકમાં આ પ્રકારની જ્યારે ચર્ચાઓ થાય ત્યારે ભગવાન છે એનું પુરાવો શું? અરે ભાઈ તું છે એ ખરું કે નહીં એને પુરાવાની જરૂર છે કે ના? એ કેવું છે? સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. હું છું, બસ એ જ ભગવાન છે. એવું તો કે ભગવાન હોતો હશે એ આપણે વાત કરીશું, પણ એ જ ભગવાન હોય તો ભગવાનના હોવા માટે કોઈ પુરાવાની આવશ્યકતા. ખોટા લોકો માથાકૂટ કરે છે. બીજા બધા લોકો ભગવાનને સગુણ માને ને એટલા માટે એમને પુરવાર કરવો પડે. સર્વજ્ઞ સર્વશક્ત માન છે, કૃપાળુ ફલાણું, પછી એટલે તરત દિલલ થવાની જ છે ને. આવું કેવો ભગવાન? આવું કેમ કર્યું? પેલું કેમ કર્યું? પણ છું એને તો કોઈ પણ નકારી શકે જ નહીં. હુંને તો ના જ નકારી શકે. એટલે કે એટલે મમ સદભાવ નિત્યત્વમ સાર્વાત્મ્યમ પૂર્ણત્વમ છે. અને માટે આ સત્તા સ્ફૂર્તિનો ક્યારેય નાશ થતો નથી. અને માટે હું નિત્ય છું, માટે સર્વાત્મા છું, સત્તા સ્ફૂર્તિ રૂપે પૂર્ણ છું. કારણ કે કશાનો પણ હું કશી વસ્તુનો વ્યાવૃત્ત કરતો બધાનો સમાવેશ કરું છું. યતઃ વિકારાણામ આદિ અંતસ્ય મધ્યમ ચ અહમેવ. એ કારણ કે બધા વિકારોનો આદિ અંત અને મધ્ય હું જ છું. મદ અતિરિક્ત વસ્તુનું પ્રમાણત નિરૂપિત અશક્યત્વાત. ભગવાન કહે છે કે મારા સિવાય કશી વસ્તુનો હોવો આપણો નક્કી જ ના થઈ શકે. મારા સિવાય, મારા સિવાય શું? સત સિવાય. મત અતિરિક્ત વસ્તુના, મારા સિવાય કશી વસ્તુ છે એ કોઈ રીતે પુરવાર થઈ શકે જ નહીં. અસ્થિ સિવાય, સત્તા સ્ફૂર્તિ સિવાયની કશી વસ્તુ હોય એ સત્તા ધરાવતો સત્તા સ્ફૂર્તિ આવી જ ગયા. અને સત્ય અન્ય તો અસત જ હોય ને, હોય ના શકે માટે કે એટલે કોઈ વસ્તુ મારાથી અન્ય હોય એવું કોઈ પ્રમાણથી પુરવાર થઈ જ ના શકે. અતઃ માટે હું જ છું, મારા સિવાય કશું જ નથી, મારાથી અન્ય કશું જ નથી. આદિત્યાદિ વિભૂત વિષ્માદિ વિભૂત વિશેષાસ્ય સર્વે અહમેવ તે સિદ્ધમ. આદિત્ય વગેરે બધી વિભૂતિઓ, વિષ્ણુ વગેરે વિશેષ વિભૂતિ છે, એ હું જ છું એ સિદ્ધ થયું. આ પ્રકારે બહુ સુંદર કામ કર્યું એમણે. આ વાક્ય સર્ગાણામ
આદિરંતસ્ય મધ્યમ ચૈવાહમ અર્જુન. વાક્યના પ્રકાર ઉપયોગ કર્યો, એમણે એનું અર્થઘટન કર્યું કે આ બધું હું જ છું. મારા બધી સામાન્ય વિભૂત પણ હું છું, વિશેષ પણ હું છું. એક અર્થ કર્યો. અથવા સર્ગાણા આદિરંતસ્ય મધ્યમ ચૈવાહમ અર્જુન, બીજો પણ અર્થ કરે છે. યદ્વા સૃષ્ટિ સ્થિત્યંતરકરણીમ બ્રહ્મ વિષ્ણુ શિવાત્મિકા સસંજ્ઞામ યાતે ભગવાન એક એવ જનાર્દન ઇતિ વચનાદ. વિષ્ણુ પુરાણનું વચન શું કહે છે? એ ભગવાન એક એવ જનાર્દન, ભગવાન જનાર્દન એક જ છે. સ સંજ્ઞામ યાતિ, એક ભગવાન જનાર્દન છે, એ જ આ બે સંજ્ઞા કહો નામ પ્રાપ્ત કરે છે. કેવી રીતે? સૃષ્ટિ સ્થિતિ અંતકરણી બ્રહ્મ વિષ્ણુ શિવાત્મિકામ સંજ્ઞા. સૃષ્ટિ કરનાર બ્રહ્મા, સ્થિતિ વિષ્ણુ, અંતકરણ છે એ શિવા. આ પ્રકારની સંજ્ઞા કોણ પ્રાપ્ત કરે છે? ભગવાન જનાર્દન પ્રાપ્ત કરે છે. અર્થાત આદિ એટલે એ બ્રહ્માજી પણ એ છે, અંત એટલે શિવજી કે રુદ્ર પણ એ છે, મધ્ય એટલે વિષ્ણુ પણ હું છું. ઇતિ વચનાત સૃજ્યંતે ઇતિ સર્ગા પ્રાણિનઃ. ચાલો, સર્ગનો અર્થ પહેલા વિકાર કરવામાં આવ્યો, હવે એવા પ્રાણીઓ કરવામાં આવ્યો. તેષામ આદિ સૃષ્ટિ કારણમ બ્રહ્મ અહમેવ. આદિ એટલે સૃષ્ટિ કારણમ કહ્યું, એટલે સર્જન કરનાર કહ્યું. પેલા આદિ એટલે ઉપાદાન કારણ કહ્યું, અહીંયા નિમિત્ત કારણ કહ્યું. ટૂંકમાં આ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર કોણ છે? નિમિત્ત કારણ છે. આદિ એટલે સર્જન કરનાર, એટલે બ્રહ્મા હું છું. અંતસ્ય અંતમ કરોતિ અંતઃ સંહાર કરતા શિવ સોપ્યહમેવ. અંત એટલે સંહાર કરનાર, અંત નહીં. આદિ એટલે આદિ કરનાર, સમજ પડી? આદિ સૃષ્ટિ કરનાર હું છું. પેલામાં આદિ એટલે સૃષ્ટિ ઉપાદાન કારણ કર્યું. અહીં આદિ કરનાર એટલે બ્રહ્મા હું છું, અંત કરનાર રુદ્ર કે શિવ હું છું. મધ્યમ છે મધ્ય શબ્દને અત્ર ઉભય મધ્યવર્તી સ્થિતિ કરતા વિષ્ણુ લક્ષ્યતે. આદિનંદની મધ્યમાં જે છે એ સ્થિતિ કરતા, સ્થિતિનું કારણ જે છે એ વિષ્ણુ, ભગવાન વિષ્ણુ છે. લક્ષણાવૃત્તિ કહેવામાં આવ્યું સુપ હમેવ ઇત્યર્થ. એટલે એ પણ કહી શકાય કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે એ પણ મારી વિભૂતિ છે, હું એ રૂપમાં છું. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ વાદ પ્રવર્તામહમ. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ તો કે વિદ્યા જ્ઞાન હેતવ. વિદ્યા કોને કેવી? જ્ઞાનનું કારણ છે એને વિદ્યા કહી. હો, જ્ઞાન નહીં, જ્ઞાનના કારણે વિદ્યા. એટલે વિદ્યા છે એટલે એને વિદ્યતે. હા, એટલે વિદ્યતે નહીં પણ વેદ, વેદતા, વેદ્ય. વેદ્ય છે એનું નામ વિદ્યા કહેવામાં આવે. વિદ્યાનો વિષય છે તો જ્ઞાન હેતવ. જે બધા જ્ઞાનના સાધનો છે, જ્ઞાનને તો વેદ વિદ્યતા અને નહીં, તો કરણ વ્યુત્પત્તિ કહેવામાં આવી. વિદ્યા જ્ઞાન હેતવ. જ્ઞાયતનેન, તો જેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે ને જ્ઞાન કે વિદ્યા કહેવામાં આવી. એટલે સર્વ વેદા આવું કહેવામાં આવ્યું. વિદ્યા એટલે શું? જ્ઞાનના સાધન. એટલે કોણ? બધા વેદ. તાસા મધ્યે મોક્ષ હેતુ તો અધ્યાત્મ વિદ્યા ઉપનિષદ તો હમ એવો અર્થ કર્યો. ઉપનિષદ છે, અધ્યાત્મ વિદ્યા છે, એટલે બધા વેદની અંદર ઉપનિષદ હું છું, આવો અર્થ કરવામાં આવ્યો. મોક્ષ હેતુ આત્મવિદ્યા, આત્મતત્વ વિદ્યાહમ, બરાબર છે. એટલે અધ્યાત્મ વિદ્યા એટલે અધ્યાત્મની વિદ્યા. આત્મ અધ્યાત્મ આત્માના અભિકૃત વર્તતે. આત્મા જેનો વિષય છે
એ વિદ્યાને અધ્યાત્મ વિદ્યા કહી અને તેથી આત્મવિદ્યા કહેવામાં આવી. તો આત્મવિદ્યા હું છું મોક્ષ હેતુત્વાદ. કારણ કે બધું બંધન તો આત્માના જ્ઞાનને કારણે છે અને મોક્ષ આત્માના જ્ઞાનથી પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. એટલા માટે આત્મવિદ્યાથી આત્માના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. એટલે આત્મવિદ્યા કહો અધ્યાત્મ વિદ્યા. એટલે આત્મવિદ્યા બધી વિદ્યામાં હું આત્મવિદ્યા છું, અધ્યાત્મ વિદ્યા છું. વાદ પ્રવદતામહમ પ્રવદતામ વિવાદમ કુર્વતામ. આ વિવાદ કરનારા છે એમાં હું વાદ છું. અત્ર પ્રવદત શબ્દેન વાદ જલ્પ વિતંડાદ લક્ષ્યંતે. વિવાદ કરનારાઓ કરતા લક્ષણાવૃત્તિ શું કહેવાય? એટલે 3 પ્રકારના વાદ છે એમાં હું એટલે વાદ વિતંડાદયો લક્ષ્યંતે પ્રવદત શબ્દેન. વાદ કરનારાઓ એટલે પણ જે પ્રકારનો વાદ કરે છે એ વાદ જલ્પ અને વિતંડા એ 3 પ્રકારની ચર્ચાઓ છે. એ પ્રવદત વાદ કરનારાઓની મધ્યે એટલે વાદ કરનારાઓ જે પ્રકારના વાદ કરે છે એ 3ની મધ્યે હું વાદ છું. અર્થ નિર્ણય હેતુત્વાદ વાદ અહમ. અર્થના નિર્ણયનું કારણ છે માટે હું વાદ છું. એટલે અહીંયા કહે છે મધુસૂદનજી પણ ભૂતાનામસ્મિ ચેતના ત્યાં સંબંધ ષષ્ઠી લેવામાં આવી ગઈ. તેવી રીતે ભૂત શબ્દેન તત્સંબંધિત પરિણામા લક્ષિતા તથા એ પ્રવદત શબ્દેન તત્સંબંધિત કથાભેદા લક્ષ્યંતે. ભિન્ન પ્રકારની કથાઓ છે એ પ્રવદત શબ્દથી એટલે વાદ કરનારાઓ સંબંધિત શું છે? કથા. જે પ્રકારની કથા એ કરે છે એ લક્ષણાવૃત્તિથી લેવામાં આવી. અત નિર્ધારણોપત્તિ જેનાથી નિર્ધારણ થાય છે. તત્ર તત્વ મુહુત્સ્વો વીતરાગયો સબ્રહ્મચારિણો. વાદ કોને કહેવાય? તત્વની બુભુત્સા કરનારા. તત્વ મુહુત્સ્વો બુભુત્સા એટલે બૌદ્ધમ ઈચ્છા તત્વને જાણવાની ઈચ્છા કરનારાઓ. બે જણ હોય, 2 જણ વચ્ચે ચર્ચા થતી હોય, બંને કેવા છે? તત્વને જાણવાની ઈચ્છા ધરાવનારા છે. એટલે ટૂંકમાં આ ચર્ચામાં વિજય પ્રાપ્ત કરવો કે પેલા કરતા ચડિયાતા બનવું, પેલાને હરાવી, કોઈ પ્રકારની પ્રયોજન વગર માત્ર 2 વચ્ચે ચર્ચા થાય છે. એનું પ્રયોજન શું છે? આપણે તત્વનો નિર્ણય કેમ કરવો. બહુ આ વસ્તુ રહે છે, દુર્લભ છે. મૂળવી ચર્ચાઓ જે થતી હોય એમાં વાદ તો હોતો જ નથી. પણ આવું હોય સબ બ્રહ્મચારીણો એ ગુરુ પાસે સાથે ભણતા હોય બ્રહ્મચારીઓ અને ચર્ચા કરે. અંદર જેમ મૈત્રી ઉપનિષદ વગેરેમાં આવતું હોય છે ચર્ચા, બ્રહ્મચારીઓ ચર્ચા કરે એવી આત્માનું શું સ્વરૂપ છે? કોઈ મહાત્મા એથી અથવા ગુરુ શિષ્યો હોવા. ગુરુ શિષ્ય વચ્ચે પણ વાદ થાય. શિષ્ય દલીલ કરે, ગુરુ ઉત્તર આપે. પ્રમાણેન તર્કેણ છે. પ્રમાણ પણ હોય, જેમ કે ઉપનિષદ પ્રમાણ, ઉપનિષદ વાક્ય હોય, પછી એને સમજવું હોય, એના તત્વનો નિર્ણય કરવો હોય તો ચર્ચા થાય કે આ વાક્યનો શું અર્થ થાય. તો પ્રમાણે તર્કેણ છે. જે વિષય માટે પેલા પ્રમાણ નક્કી કે બીજું આ પ્રમાણ છે, ઈશ્વર છે કે નહીં, તો ભાઈ આ પ્રમાણ છે. એ તો વયમાની ભૂતાની જાયંતે વગેરે એ બ્રહ્મના પ્રમાણ છે. બ્રહ્મ કેવું છે? તો ઉપાદાન કારણ છે એવા કહે છે. તર્ક કઈ રીતે? તર્કેણ છે. એમાં પછી એક જણ તર્ક કરે સાધન દૂષણાત્મા. તર્ક કરો એટલે તમે હેતુ કહો, કારણ કહો, પેલો દૂષિત કરે કે આ બરોબર નથી. આ પ્રકારે એટલે વાદમાં આવી ચર્ચાઓ થાય. પેલો જે પક્ષ રજૂ કરે એમાં આ દોષ દેખાડે. તારા તર્કમાં, તારી યુક્તિમાં આ પ્રકારનો દોષ રહેલો છે. જો હોય તો, ના હોય તો નહીં. તો પેલાનો દોષ દેખાડે.
ટૂંકમાં આ પ્રકારે તત્વના નિર્ણય પર આવતા પહેલાં, અંતિમ નિર્ણય થયા પહેલાં, એની પહેલાં નિર્ણયો આપણે એક પછી એક, એટલે બધાનો બાદ થતાં થતાં છેવટે આપણે તત્વના નિર્ણય પર આવીએ ને. એ બાદ ક્યારે થાય? કોઈક પ્રકારનો યુક્તિમાં કે તર્કમાં કોઈ દોષ રહેલો હોય તો પછી એ વસ્તુને છોડવામાં આવે. આ રીતે સાધન દૂષણાત્મા, સાધન એટલે હેતુ છે, એનું દૂષણ બતાવવું જો હોય તો સપક્ષ પ્રતિપક્ષ પરિગ્રહ, એક પક્ષ હોય પેલો બીજો પક્ષ રજૂ કરે, એક પેલાનો દોષ બતાવે, પેલાનો દોષ બતાવે, એમ કરીને તત્વ નિર્ણય પર્યંતો વાદ. એમ કરતાં કરતાં છેવટે તત્વનો નિર્ણય થાય ત્યાં સુધી આ પક્ષ પ્રતિપક્ષ સાધન દૂષણ આ પ્રકારની ચર્ચા ચાલે. શેના માટે? તત્વનો નિર્ણય કરવા માટે. તો આ પ્રકારની કથા કહો, ચર્ચા કહો, વિવાદ કહો, એને વાદ કહેવામાં આવે. જેમાં તત્વભૂત્સવો, તત્વની જાણવાની ઈચ્છા ધરાવનારા વચ્ચે આ પ્રકારે ચર્ચા થાય છે. ઘણા આપણા તપોવન મહારાજ લખે, કેટલા લોકો આવે, બધા વિદ્વાનો પંડિતો, એ તો ખંડન કરવા જ આવે. એ તું હું તારા કરતા મારા જાણનાર છું એ પૂરવા કરવા જ આવે. મોટા ભાગના લોકો પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવાની પ્રયોજન હોય છે મોટાભાગની ચર્ચાઓમાં, કે તો પોતાના જ્ઞાનનું પ્રયોજન દેખાડો કરવો કે પછી પેલાનો દોષ કાઢવો, એમાંથી એક પ્રયોજન એ આવશે તો ઉત્તમ. ચાલો, એટલે ટૂંકમાં પ્રમાણ તર્ક સાધન ઉપાલંબ, પ્રમાણ હોય જેમ કે ઉપનિષદ, તર્ક હોય, યુક્તિ હોય, સાધન હોય, હેતુ હોય, ઉપાલંબ હોય, દૂષિત કરવામાં આવે, સિદ્ધાંત અવિરુદ્ધ, પણ સિદ્ધાંતને વિરુદ્ધ ના હોય એ પ્રકારનો તર્ક, પંચાવયોપન્ન, 5 હોય, પ્રતિજ્ઞા હોય, હેતુ હોય, ઉદાહરણ હોય, ઉપનય હોય, નિગમન હોય, એવા 5 અવયવવાળો જે તર્ક છે. પક્ષ પ્રતિપક્ષ પરિગ્રહો વાદ, પક્ષ હોય પ્રતિપક્ષ હોય આ પ્રકારનો અને પરિગ્રહ, આ જે છે આ પ્રકારની ચર્ચાને વાદ કહેવામાં આવે. ઇતિ. તો પેલા હવે જલ પછી ને વિતંડા 2 પ્રકારની પાછી બીજા પણ કથાઓ છે. વાદ ફલસ્ય તત્વ નિર્ણયસ્ય દુર્દૂઢવાદી નિરાકરણેન, દુર્દૂઢ. આમ આ પ્રકારે વાદ એટલે આ પ્રકારની ચર્ચા થયા પછી તત્વનો નિર્ણય તો થયો, પણ એક દુરાગ્રહી વાદી આવે, એટલે એ કોઈ રીતે આ પ્રકારે તમે આ પ્રકારની યુક્તિઓથી જેને આપણે જે નિર્ણય ના કરાવી શકીએ, કન્વિન્સ ના કરી શકીએ, તો શું કરવાનું? તો આપણે પણ દાવ પેચ થોડા ખેલવા પડે. એટલે આવો વાદી કે સત્યની એકવાર સત્યનો નિર્ણય થયો અને એ સત્યનું રક્ષણ થવું જોઈએ. સંરક્ષણાર્થમ વિજિગીષુ કથે જલ્પ વિતંડે, તો તત્વનો રક્ષણ કરવા માટે અને પેલો જે દુરાગ્રહવાદી છે એને વિજય પ્રાપ્ત કરવા માટે બીજી 2 કથાઓનો પ્રયોગ થતો હોય છે, જલ્પ અને વિતંડા. તદુક્તમ તત્વધ્યવસાય સંરક્ષણાર્થમ જલ્પ વિતંડે, તત્વનો નિર્ણય થયા પછી રક્ષણ કરવા માટે જલ્પ અને વિતંડા નામના બીજા 2 વાદ છે. શેના માટે? બીજ પ્રહો સંરક્ષણાર્થમ કંડક શાખા પ્રાવરણવત. તમે ક્યારામાં બીજ રોપ્યું, એમાં પછી અંકુર ફૂટ્યો, એનું રક્ષણ કરવું પડે. શેનાથી? પેલા પશુઓ વગેરેથી. એટલે કંડક શાખા પ્રાવરણવત, તમે કાંટા વગેરેથી એની આખી વાડ બનાવીને એનું રક્ષણ કરો. એવી કાંટાવાળું છે, ટૂંકમાં ખૂંપચે એવું હોવું જોઈએ, એટલે પેલો આવે નહીં. એની છલ જાતિ નિગ્રહ સ્થાન પરપક્ષો દૂષ્યતે. છલ જાતિ નિગ્રહ આ બધી, એટલે આ બધા દાવ પેચ છે. છલ કોને કહેવાય?
જે વાક્યનો પ્રયોગ અન્ય અભિપ્રાયથી થયો હોય, પેલો કહે ને એક અભિપ્રાયથી કહેતો હોય, એ કલ્પના બીજો હશે તો તું આવું કહ્યું તઈ જો, પેલો એક શબ્દ વાપરે નવ કંબલ, એટલે કે નવું કંબલ, આ કે નવું કંબલ, નવ, આ પ્રકારે એક જ શબ્દ એણે વાપર્યો એક અર્થથી. સૈંધવમ આણ સૈંધવ લઈ આય, તું ઘોડો મંગાવે છે, સૈંધવ તો મીઠું પણ થાય, ઘોડો મંગાવે એમ કહે દૂષણ કાઢવું. એટલે કે જે અભિપ્રાય હોય એના કરતાં બીજી કલ્પના બીજો અર્થ દેખાડવો એમ કરીને ખોટો ઠરાવવો અને છળ કહેવાય. જાતિ જેનો ઉત્તર પોતાની પાસે, એવી વાત પૂછવી અને પ્રશ્ન પૂછવો જેનો ઉત્તર પોતાની પાસે પણ નથી. નિગ્રહ સ્થાન વાદીના પરાજયનું કારણ અનેક પ્રકારના બધા 22 પ્રકારના બધા નિગ્રહ સ્થાન કહેવામાં આવે છે. એ હેતુઓ બધા આભાસિત હોય એ પ્રકારે, તો એવી રીતે એને નિગ્રહ સ્થાન ચેક કરવો એને. એટલે આ પ્રકારે પેલાને જરા છળથી, વાદથી, જાતિ, થોડા કપટથી પણ એના પર વિજય પ્રાપ્ત કરવો, કારણ કે એ પણ ખોટો આગ્રહ ધરાવનારો છે. સત્યનો નિર્ણય થઈ ગયો છે છતાં પણ ગમે તે પ્રકારનો તર્ક કરીને એ સત્યને દૂષિત કરવા માગે છે. તો એ સત્યના રક્ષણ માટે આ વસ્તુનો જલ્પ અને વિતંડાનો પ્રયોગ કરી શકાય. યાજ્ઞવલ્કે ઋષિએ કર્યું. ત્યાં આખું યાજ્ઞવલ્કે કે મુનિકાંડમાં આ પ્રકારની ચર્ચા યાજ્ઞવલ્કની અને બીજા બધા વિદ્વાનો સાથે થઈ. જલ્પ એટલે જલ્પે વિતંડાયામ, કે ભાઈ બીજા પક્ષનું ગમે તેમ કરીને દૂષણ કાઢવું એ જલ્પમાં પણ થાય, વિતંડામાં પણ થાય. તત્ર વિતંડાયામ એકેન સ્વપક્ષ સ્થાપ્યતે એવ. વિતંડા કોને કહેવાય? પોતાનો પક્ષ સ્થાપિત કરે અને અન્યને દુષ્યતે એવ, અન્યનું દૂષણ કરવું, પોતાનો સ્થાપિત કરવો, અન્ય પક્ષનું દૂષણ કરવું. જલ્પેતુ ઉભામ્ય સ્વપક્ષ સ્થાપ્યતે, બંને પોતે એક જણ સ્થાપિત કરે બીજો દૂષિત કરે, આવી અહીંયા વ્યાખ્યા કરવામાં, ક્યાંક જુદી પણ વ્યાખ્યા કરવામાં આવે છે. પરંતુ વિતંડા કોને કહ્યું? એક જણાએ સ્થાપિત કરો બીજો દૂષિત કરે. જલ્પ કોને કહ્યું? બંને પોતાનો પક્ષ સ્થાપિત કરે અને બંને દૂષિત કરે. એવું પણ કહેવામાં આવે છે કે જલ્પ એટલે પોતાનો પક્ષ સ્થાપિત કરવો અને પોતે સાચો છે સિદ્ધ કરવું. વિતંડામાં પેલો ખોટો છે એવું સિદ્ધ કરવું. તો એક જણ હું સાચો છું અને તું ખોટો છે, બીજામાં તું ખોટો છે, હું મારું કશું નથી, પોતાનો પક્ષ સ્થાપિત કરવામાં આવતો નથી, તું ખોટો છે, આને વિતંડા કહેવામાં આવે, વગેરે વગેરે. તેથી તત્વવધાય પરિવસાયિત્વેન તું વાદસ્ય શ્રેષ્ઠત્વમ, આ તત્વનો છેવટે નિર્ણય કરવાનું સાધન હોવાને કારણે આ બધામાં વાદ, જલ્પ, વિતંડા આ 3 પ્રકારની કથાઓમાં આ વાદને શ્રેષ્ઠ કહેવામાં આવે, કારણ કે એ તત્વનું નિશ્ચાયક છે. એટલા માટે વાદ પ્રવર્તામ અહમ. બરોબર, ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.